જય દ્વારકાધીશ. તો અત્યારે સરસ મજાની સવાર થઈ ગઈ છે. વહેલા બેઠા છું કેમ કે મારી બેબીને નાસ્તો અને બધું દેવા જવાનું છે આજ ભાવનગર, એટલે એના માટે નાસ્તો બાસ્તો બધું બનાવી નાખ્યું છે. અને ભાત પણ મેં જો વઘારેલા ભાત એના માટે લઈ જવા છે તે પણ કરી નાખ્યા છે. અને મારી માટે ચા પણ કરી નાખી છે. કારણ પપ્પા પણ અત્યારે વહેલા નોકરી વહી ગયા છે, તો આપણે વહેલું જવાનું છે. તો આજે વહેલી બધી તૈયારી કરી છે. બાકી બધું તો અંજલિને બધા ઘરે છે, એટલે એનું બધું એ કરી નાખશે. તો અત્યારે છે બધા મિત્રોને ગુડ મોર્નિંગ. કેમ કે નાસ્તોને દેવા જવો છે અને તેને મળવા જવું છે, બે કામ છે. એટલે તેને દઈને આવી તો વાર લાગે, તો આપણે બપોર પછી મળીશું. વિડીયો જોનારા તમામ મિત્રો તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે. જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને એ પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો. અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં. બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો. થેન્ક યુ. હવે આપણે સાબુદાણા આદુ મરચાં તેમજ સાબુદાણા જીરા અને તીખાની વેફર તેમજ ફરસાણમાં આપણે લોકો મેંદાની ફરસી પૂરી છે, પછી ફાફડા છે, પછી મીઠી પૂરી છે, એના પણ ઓર્ડર લેવાના છે. તો એના ઓર્ડર દેવાનું પણ ભૂલતા નહીં. એકવાર ટ્રાય કરી જોજો બધા મિત્રો. સિઝન આવતા બધી જાતના અથાણા વેચવામાં આવે છે. આખી કેરી છે, કટકી છે અને બધા પ્રકારના અથાણા બનાવવામાં આવશે. મિત્રો ઓર્ડર દેવાનું ભૂલતા નહીં. બને એટલું જલ્દી ઓર્ડર દઈ દેજો. તો ચાલો મિત્રો, જે કોઈની બોયેલી ગરમાં બોયેલા કરમદા અને બોયેલા ગુંદાના જેને ઓર્ડર દેવા હોય તો તે દઈ શકે છે. નંબર નીચે બ્લોગમાં આપેલો છે. તો ચાલો ફ્રેન્ડ, જો આપણી સાંજ પડી ગઈ છે. અત્યારે સીધી ડાયરેક્ટ સાંજે તમને મળું છું, કેમ કે મારે ભાવનગર જવાનું થયું હતું. મારે નાસ્તો ને બધું દેવા જવાનું હતું ને ખુશી મળવા જવાનું હતું મારી બેબીને. તો ત્યાં ભાવનગર ગઈ હતી, એટલે સાંજે તો હમણાં કલાક પહેલાં જ આવી છું. તો જો રસોઈ આપણે માંડી દીધી છે. હવે તો આપણે રસોઈ બનાવી રહ્યા છીએ. રસોઈમાં આપણે જો આ સરખવા અને સિંગનું શાક કરવાનું છે. તેના માટે મેં ચાનો લોટ લીધો છે અને આપણે એ શેકવાનો છે. ને આપણે આ મેથીની ભાજી આજે કરવાની છે. કેટલા દિવસ મને મેથીની ભાજીનું ખાવાનું મન થયું હતું, તો મેં મેથીની ભાજી લેતી આવી ને મેવી નાખી. અને પછી લસણ થોડુંક ફોડવાનું છે. લસણ ઝાઝું હોય તો જ મેથીની ભાજી સારી લાગે. તો આપણે આ મેથીની ભાજી અને સરગવા અને ચણાના લોટવાળું શાક કરવાનું છે. તો પહેલાં હું સૌપ્રથમ લોટ શેકી નાખું સરસ મજાનો. આપણો લોટ શેકાઈ જાય ને પછી આને સરગવો તો બાફી નાખ્યો છે મેં. સરગવો જો બફાઈ ગયો છે સરસ મજાનો. સરગવો બફાઈ જાય ને એટલે પછી આપણે આમાં શેકેલો લોટ એમાં એને લસણવાળી ચટણી બટણી બધું નાખીને વઘારવાનું છે. તે પછી આગળ બતાવું તમને. તો ચાલો, અત્યારે જો સાંજ તો પડી ગઈ છે. રસોઈમાં થોડી ઘણી શરૂ થઈ ગઈ છે. અને અહીંયા જો અમારા ઘણા ભાઈ છે ને, જો જાડી સેવ લઈ આવ્યા. શું સેવ લઈ આવ્યા છે? એમને સેવ છે કે ગાંઠિયા છે? જાડી સેવ છે. તીખી નથી લેવા, ઓલી લેવા છે એમ ને? તીખી નથી લેવા ને? તીખી છે એટલે પ્યાજ એ બધે છે. સરસ મજાની સેવ લઈ આવ્યા છે. અને આ પાર્સલ લઈ આવ્યા છે. કા ઘણા ભાઈ પાર્સલ આવ્યું હતું? ત્યાં લેવા ગયા હતા ને અત્યારે? તો જો આ પાર્સલ આવ્યું છે. પાર્સલનું અનબોક્સિંગ કર્યું છે. પાર્સલમાં સુટકેસ બતાવી છે. કઈ કંપનીની છે ઘણા ભાઈ? સફારી છે એમને? દાદા કાઢ્યો તો મેં. દાદા ક્યારના ઉતાવળા થયા છે. સુટકેસ કાઢો. મેં ઘડીક રોકી રાખ્યા હતા એને. તો વાહ, ફાઇન છે, મસ્ત છે. તો આ જો બાગમ જવા માટે સુટકેસ જોઈ, આમ ઉપાડી ન પડે કા ઘણા ભાઈ? હા, દોડાવે જાય તો દોડી જાય. હા, પલળી એની. અને સરસ છે સુટકેસ. તો જો મસ્ત કલર બહુ ફાઇન છે, સરસ છે, મસ્ત કલર આવ્યો છે. એ પ્રાચી કોની છે? પ્રાચી એ પ્રાચી, હા કોની છે આ?
તારે હે આનું હેન્ડલ કાઢો તો હા હેન્ડલ એ સરસ છે એકદમ નીકળી છે બહુ કડક નથી કાં ખરો ભાઈ હેન્ડલ અમુક કડક હોય બહુ તો સરસ મજાની જો સુટકેસ સફારી કંપનીની છે તો મારી આજે ઘણા ભાઈ સુટકેસ મગાવી છે તો તમને બધાને કેવી લાગી તો એ કોમેન્ટ બોક્સમાં અમને જરૂર ને જરૂર જણાવજો અને અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને બા જો આવી ગયા ગુડ ઇવનિંગ બા હા ગુડ આ મોર્નિંગ તો સીધી સાંજ પડી ગઈ છે આપણે ગુડ મોર્નિંગ હે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ની ગુડ ઇવનિંગ હા તો ઠીક તો આજે ઘણા ભાઈ સુટકેસ કઈ હારી લઈ અમે ઓનલાઈન મગાવી છે ઘણા ભાઈ હે બા મગાવે ઘનાભાઈ છે હા ઘનાભાઈ નું કાંઈ નક્કી નહીં કઈ નક્કી ન કહેવાય કા બા ક્યારે હું મગાવી લઈ કા હા હા તો બા જો ટેબલ ને ખુરશી લીધી હવે ટેબલ લે છે બેસવા માટે કા બા ટેબલ જોઈ મેં શીખી છે તો હું ન ખાઈ શકું હા તીખા નથી બા તીખા નથી લાવ્યા એટલે તમારી હાથ સારા લેવા છે તો ચાલો બા જો સેવ ખાવામાં બેસે છે એ માધવ તને પેટમાં દુખતું તો સારું છે એને રોજ સોડા પીવા જોઈએ હા કે સોડાનું બાનું હતું ખાલી હેલા હમણાં કહેતો એની મમ્મી કે પેટમાં દુખે છે એને પેટમાં દુખે 10 રૂપિયાની મેગી કરીને ખાધી હા એ કે મેગી દોડો ખાધી બાફીને ખાધો હા અને પેટ તો દુખ્યા જ કરે પાછું તો પછી પેટમાં ન દુખે તો અહીંયા જો મરચા તળાઈ રહ્યા હતા એટલે તેલની સુગંધ આવતી હતી હે સરસ મરચા તળતી હતી એટલે મેં કીધું સુગંધ છે ને આવે છે તેલની તો હું અહીંયા જોવા ગઈ હતી રૂમમાં મેં તો કંઈ શરૂ નથી રહી ગયું ને તો મરચા જો તળાઈ ગયા છે અને બા જો પણ બેસી ગયા છે એને બા સેવ ખાવા માટે આપણી આ સબ્જી પણ સરસવાનું શાક પણ બનીને રેડી થઈ ગયું છે અને અહીંયા આપણી ભાજી પણ બનીને રેડી થાય છે તો સરસ મજાની ભાજી અને સરસવાનું શાક થઈ ગયું છે તો સરસવાનું શાક અને ભાજી ખાવા મિત્રો આવી જ જાઓ અને અમારી આ સરસવાનું શાક અને રેસીપી અને ફૂલ રેસીપી આમાં આપેલી જ છે પહેલાં જ્યારે 2-3 વખત રેસીપી મૂકી જ છે એટલે આજે બધું કમ્પ્લીટ નથી બતાવ્યું સબ્જી તૈયાર થઈ ગઈ પછી બતાવ્યું છે તો જો મારી ભાજી પાસે મસ્ત મજાની ભાજી રેડી થઈ ગઈ છે કેમ કે ભાજી બહુ જ સરસ થાય પાલકની ભાજી સરસ થાય પછી મેથીની ભાજી પછી તાંજાળિયાની ભાજી તો ઓછી થતી છે તો મસ્ત જો ભાજી બનીને રેડી થઈ ગઈ છે